વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 6 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 1.3 નો ત્રીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ત્રીજા દાખલાની રકમ વાંચીએ. તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા છે, એટલે કે 36 ટપકાને ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. તમારી નોટબુકમાં આને દર્શાવતા ચિત્રો બનાવો. આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે અને સંદર્ભના આધારે તે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકે છે. કેટલીક અન્ય સંખ્યાઓને જુદી જુદી ચિત્રાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. હવે આપણે સૌથી પહેલા 36 ટપકાનું ત્રિકોણ બનાવીએ. એના માટે સૌથી પહેલા તો આપણે 8 આડા ડોટ કરી દેવાના, કંઈક આવી રીતે. 1 2 3 4 5 6 7 8 મેં મીંડા કર્યા છે, તમે ડોટ કરવાના. હવે 8 માંથી 1 જાય તો કેટલા રે? 7 રે. હવે આની ઉપરની લાઈનમાં 7 ટપકા કરવાના. તો ચાલો કરતા આવીએ. જ્યાં આવા ગેપ દેખાય છે ને ત્યાં ત્યાં ટપકા કરતા આવવાના ઉપર. તો ચાલો હવે ટપકા કરીએ. તો 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. હવે 7 માંથી 1 જાય તો કેટલા રે? 6 રે. તો અહીંયા ગેપ દેખાય છે હવે બધામાં. હવે ગેપમાં ટપકા કરવાના. કેટલા? 6, પણ એક્ઝેક્ટ બાજુમાં નહીં, એની ઉપર. 1 2 3 4 5 6. 6 માંથી 1 જાય તો કેટલા રે? 5 રે. તો ગેપમાં જ 5 ટપકા કરવાના. 1 2 3 4 અને 5. હવે 5 માંથી 1 જાય તો કેટલા રે? 4 રે. 1 2 3 અને 4. હવે 4 માંથી 1 જાય તો 3 રે. તો 3 ટપકા કરવાના. 1 2 અને 3. હવે 3 માંથી 1 જાય તો 2 રે. તો 2 ટપકા કરવાના. 1 2 અને 2 માંથી 1 જાય તો 1 રે. તો 1 ટપકું કરવાનું. તો હવે તમે આને ગણશો ને તો 36 ટપકા થતા હશે. શું યાદ રાખવાનું? આ લાઈનમાં 8 ટપકા આવશે, આ લાઈનમાં 7 ટપકા આવશે, આ લાઈનમાં 6 ટપકા આવશે, આ લાઈનમાં 5 ટપકા આવશે, આ લાઈનમાં 4 ટપકા આવશે, આ લાઈનમાં 3 ટપકા આવશે, આ લાઈનમાં 2 ટપકા આવશે અને છેલ્લે 1 ટપકું આવશે. ક્યારે? જ્યારે આપણે 36 ડોટનું ત્રિકોણ બનાવતા હોઈએ ત્યારે. તો 36 ડોટના ત્રિકોણની આકૃતિ કંઈક આવી રીતે બનશે. હવે આપણે 36 ડોટનું ચોરસ બનાવી લઈએ. તો એમાં યાદ રાખવાનું, ચોરસની વાત આવે ને ત્યારે ટપકા ઊભા અને આડા સરખા જ હોય. આના જેમ ઘટતા ન જાય 8 7 6 5 એમ ઘટે નહીં, સરખા જ હોય. આપણે પેલી લાઈનમાં 6 દોરવાના આવશે. 1 2 3 4 5 અને 6. આ 6 દોર્યા. 6 ની કેટલી લાઈન આપણે કરશું તો 36 ટપકા થઈ જશે. 6 નો પાડો આવડે છે ને? બોલો. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પચા 30, 6 છકે 36. તો 6 ની આવી ઊભી 6 લાઈન કરશું તો આપણે 36 ટપકા વાળું ચોરસ બની જશે. હા, તો કરી લઈએ. એક લાઈન તો થઈ ગઈ. હવે બીજી લાઈન બનાવીએ. આમાં ટપકા ઉપર જ કરવાના. 1 2 3 4 5 6. બીજી લાઈન થઈ ગઈ. ત્રીજી લાઈન કરીએ. 1 2 3 4 5 6. વળી ચોથી લાઈન કરીએ. 1 2 3 4 5 6. પાંચમી લાઈન કરીએ. 1 2 3 4 5 6. છઠ્ઠી લાઈન કરીએ. 1 2 3 4 5 6. હવે આ ચોરસ બની ગયું. હવે ચોરસમાં તમે જોશો ને તો આમ 6 હશે. 1 2 3 4 5 6. અને આમ પણ 6 હશે. 1 2 3 4 5 6. તો ચાલો હવે આવું જ આપણે બીજું ઉદાહરણ જોઈએ કે જે ત્રિકોણ પણ બનતું હોય અને ચોરસ પણ બને. તો 36 સિવાય એવી કઈ સંખ્યા છે કે જેનું ત્રિકોણે બને અને ચોરસે બને? તો 10 એવી સંખ્યા છે કે જેનું ચોરસે બને અને ત્રિકોણે બને. કેવી રીતે બનાવવાનું? પહેલે ત્રિકોણ બનાવીએ. તો એનામાં 4 ડોટ આવશે. પહેલે 1 2 3 4. યાદ રાખી લેજો 4. પછી ઉપર કેટલા? 4 માંથી 1 જાય તો 3. 1 2 અને 3. પછી 3 માંથી 1 જાય તો 2 રે. તો 2 ડોટ. 1 2 અને 2 માંથી 1 જાય તો 1 ડોટ. હવે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને વચ્ચે વાળું 10. થઈ ગયા 10. હવે આપણે 10 નું આપણે ચોરસ બનાવીએ. તો ચોરસ કેવી રીતે બનશે? આડા 5 ડોટ કરીએ. 1 2 3 4 અને 5. અને કેટલી વાર કરવા પડશે આવા 5 ડોટ? 2 જ વાર, કારણ કે 5 ધુ 10 થાય. તો બીજી વાર પણ કરી લઈએ. 1 2 3 4 અને 5. હવે તમે આ ડોટને જોડો તો આ ચોરસ બને છે.
એટલે એક તો 36 એવી સંખ્યા છે કે જેના ત્રિકોણ અને ચોરસ બને છે અને 10 એવી સંખ્યા છે કે જેનું ત્રિકોણ અને ચોરસ બને છે. તો આના સાથે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.